ભગવાન શંકર આવે છે કનખલ ક્ષેત્રમાં દક્ષના યજ્ઞનો પુનરુદ્ધાર કરવો છે. દક્ષનું ધડ મળ્યું પણ માથું નથી. કહ્યું કે આનું માથું ક્યાં છે? ખબર પડી એ તો હવનમાં હોમાઈ ગયું. હવે શું કરવું? શંકરે કહ્યું ઉત્તર દિશામાં જાઓ, જે કોઈ પેલો જીવ સામે મળે ને એને તમે લઈ આવો, એનું માથું તમે લઈ આવજો. શંકરના ગણ ગયા, બોકડો મળે છે, બોકડાનું માથું કાપી લઈ આવે છે. દક્ષનું ધડ હતું એ ધડના માથાની ઉપર બોકડાનું માથું મૂકે, જળ અભિમંત્રિત કરી જલની અંજલિ જ્યાં છાટે આળસ મરડીને આજે દક્ષ સજીવન થયો, ઊભો થયો અને હવે એમની બુદ્ધિ ઠેકાણે આવી. શંકરની સ્તુતિ કરવી છે અને જ્યાં સ્તુતિ કરવા ગયો ત્યાં તો બે બે કરે છે. જ્યારે મનુષ્યની વાણી હતી, સ્તુતિ કરી શકતો તો ત્યારે સ્તુતિ ન કરી, ત્યારે એનો વિરોધ કર્યો. આ કથા ખાલી દક્ષની નથી, આપણી છે. ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે ને ત્યારે આપણે ભગવાનની સ્તુતિ કરી શકીએ છીએ. તો અત્યારે સ્તુતિ કરવી નથી, અત્યારે ભગવાનના વિરોધ કરવા છે. અને પછી જ્યારે આપણે એમ થાય કે ના ના હવે ભગવાનની સ્તુતિ કરવી, જ્યાં સ્તુતિ કરવા દે ત્યાં તો બકરામાં અવતાર આવી ગયો, બે બે કરશું પછી સ્તુતિ થઈ શકતી નથી. પણ શંકર પ્રસન્ન થયા છે એટલે શંકર મંદિરમાં બોકડો બોલાવીએ ને આપણે તો શંકર છે બહુ પ્રસન્ન થાય, રાજી થાય છે. દક્ષના યજ્ઞનો પુનરુદ્ધાર કરે છે અને જે સતી હતા એમને ભગવાન પરમાત્માને પ્રાપ્ત કરવા, શંકરને પ્રાપ્ત કરવા હિમાલયે મેનાવતીને ત્યાં દીકરી તરીકે જન્મે છે. પર્વતને ત્યાં એમનો જન્મ થયો એટલે પાર્વતી એવું નામ પડ્યું છે. તપ કરી અને શંકરને પાછા પ્રસન્ન કરીને પાછા પરણે છે અને એમને ત્યાં કાર્તિક સ્વામીનો જન્મ થાય અને તારકાસુરનો વધ થાય છે. તો પ્રસૂતિ નામની જે દીકરી હતી એની કથા કહી સંભળાવી. અને જે ઉતાનપાદ રાજા હતા એ ઉતાનપાદ રાજાના વંશની અંદર, કારણ કે ઉતાનપાદ રાજાને બે રાણી હતી, એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. અને ઉતાનપાદ એટલે બીજું કોઈ નહીં, એ પણ આ જીવની કથા છે. આ ઉતાનપાદ રાજાને સુરુચિ નામના રાણી હતા ને એ માનીતા હતા અને સુનીતિ છે અણમાનીતી હતી. એટલે ઉતાનપાદને કે આ જીવને સુનીતિ એટલે કે સારી નીતિ ગમતી નથી, પણ સુરુચિ એટલે કે સારી રુચિ છે ને એ ગમે આપણને. સારા કપડા પહેરવા, સારું જમવું, હરવું ફરવું, આ બધું જીવને ગમે. તો સુરુચિનો દીકરો હતો, એનું નામ છે ઉત્તમ. એટલે આપણી જેમાં રુચિ હોય એવું કામ આપણને કોઈ કરવાનું કહે તો એનું કામ, એનું ફળ છે ને ઉત્તમ આવે, એટલે કે ફળ સારું આવે પણ કાયમ માટે ટકે નહીં. પણ સારી નીતિથી કરેલું કર્મ હોય ને તો એનું ફળ છે ને, એટલે કે સુનીતિનો દીકરો તેનું નામ છે ધ્રુવ. ધ્રુવ એટલે કોઈ દિવસ એનો નાશ ન થાય, અક્ષય છે. તો સારી નીતિથી આપણે કર્મ કરીએ તો એનું સારું ફળ કાયમ માટે ટકી રહે છે. એટલા માટે માણસે નીતિ છે ને એ સારી રાખવી. અને આપણી જેવી નીતિ હોય, આપણા મનની જેવી વૃત્તિ હોય ને સાહેબ, એની પ્રકૃતિ ઉપર અસર થાય છે. આપણી નીતિમાં કઈક ફેર પડે ને ત્યારે સમજવાનું કે એનું પરિણામ. ભાવનગરના રાજાને એક વખત એમ થયું, આપણા સૌરાષ્ટ્રની બની ગયેલી સત્ય ઘટના, કે ભાવનગરના રાજા વેશ પલટો કરી નીકળ્યા કે મારી પ્રજા સુખી છે કે દુખી, લાવ મને તપાસ કરવા દે. નગરની અંદર ચક્કર લગાવીને મહેલ તરફ જતા હતા. ઉનાળાનો સમય, પાણીની તરસ લાગી. એક વાડીની અંદર પાણી પીવા માટે જાય છે. એક માજી બેઠા હતા. કહ્યું કે માં, પાણીની તરસ લાગી છે, પીવું છે. ઓલા માજીને એમ થયું ઉનાળો છે, તડકો છે, કોઈ માણસ નીકળો છે. ભગવાનની દયાથી વાડીમાં શેરડીનો વાડ ઉભો લાવને અને શેરડીનો રસ પીવડાવને. દાતરડો લઈ શેરડીનો સાઠો તોડીને આમ નીચવે છે ને આખો શેરડીના રસનો ગ્લાસ ભરાઈ ગયો, રાજાને આપે છે. રાજા શેરડીનો રસ પીવે છે, બહુ મીઠો લાગે છે. પણ રસ પીતા પીતા વિચાર કરે છે કે મારી પ્રજા તો બહુ સુખી છે, હવે ટેક્સ વધારી દઉં, કરવેરો વધારી દઉં. મનમાં આવો વિચાર કરે છે. વિચાર કરી અને માજીને કહ્યું કે માં, હજી એક ગ્લાસ રસ આપો ને મને. એટલે ડોશીમાએ પાછું દાંતરડું હાથમાં લીધું ને શેરડીનો સાઠો તોડે. જ્યાં શેરડીનો સાઠો તોડેલો હતો ત્યાં બાજુમાંથી બીજો સાઠો તોડી અને આમ નીચવે તો એમાં એક ટીપું રસનું ન નીકળ્યું. એટલે રાજાએ પૂછ્યું, માં આવું કેમ થયું? હમણાં તો આખો ગ્લાસ આથી રસનો ભરાઈ ગયો ને બાજુમાંથી તમે શેરડીનો સાઠો તોડેલો તો એમાં એક ટીપું રસનું ન નીકળવાનું કારણ? ત્યારે માજીએ કહ્યું કે દીકરા, કાં તો અમારા ઉપર કુદરત કુળવંકો થયો હોય અને કાં મારા ભાવનગરના રાજાની બુદ્ધિ ફેરી હોય તો જ આ ધરતી એના રસકસ ખેંચી લે.
અમારા રાજાની વૃત્તિમાં કઈ ફેર પડેલો હોય, ભાવનગરના રાજા પગમાં પડી ગયા, કહ્યું કે માં ભાવનગરના રાજા બીજું કોઈ નથી, હું જ છું, વેશ પલટો કરીને નીકળો છું, રસ પીધો ને પાણીની જગ્યાએ, મને એમ થયું મારી પ્રજા બહુ સુખી છે, કરવેરો વધારી દઉં, ટેક્સ વધારી દઉં, હમણાં મને જ આવો વિચાર આવે. મનની વૃત્તિ હોય ને પ્રકૃતિ ઉપર અસર થાય છે. ₹5 સિક્કો મળે એટલે 10 જણાને પૂછી આપો, એ ભાઈ કોઈના ₹5 ખોવાના હોય કે જો એ મળ્યા છે, અને મજાની ગુલાબી નોટ દેખાય બંધ થઈ ગઈ, સારું છે. અત્યારે ₹500 ની નોટ હાલે છે ને, જ્યાં ₹500 ની નોટ આમ જોવે, આમ હળવેથી જોવે, કોઈનું ધ્યાન ન હોય સારું લે. કહેવાનું તાત્પર્ય કે આપણી વૃત્તિ એવી પ્રકૃતિ ઉપર અસર થાય છે. તો સારી નીતિ એટલે કે સુનીતિ, એનો દીકરો છે, એનું નામ છે ધ્રુવ, અને ધ્રુવજી મહારાજે 5 જ વર્ષની ઉંમરની અંદર કઠોર તપ કર્યું અને ભગવાન પરમાત્માને પ્રસન્ન કર્યા છે. જેની પ્રદક્ષિણા સપ્તર્ષિઓ કરે એવું ઉત્તર દિશાની અંદર ભગવાન પરમાત્માએ સ્થાન આપ્યું છે, અને 5 વર્ષની ઉંમરમાં એણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી.